ओम नमः शिवाय। शिव महापुराण कैलास संहिता अध्याय 14 शिव रूप वर्णन। वामदेव बोल्या, हे भगवान, हे સર્વ દેવતાઓના ઈશ્વર, શિવના પુત્ર, પ્રણત આરતી ભંજન, 6 પ્રકારના અર્થનું જ્ઞાન શું છે, 6 પ્રકારના અર્થો ક્યાં ક્યાં છે, એનું પ્રતિપાદક કોણ છે અને એ જ્ઞાનનું શું ફળ છે, જેને જાણ્યા વગર જીવો શાસ્ત્રોથી વિમોહિત રહ્યા છે અને હું પણ શિવ માયાથી વિમોહિત થઈ રહ્યો છું। હું આપને શરણે છું, આપ મારા ઉપર કૃપા કરીને એ જ્ઞાન મૃતનું પાન કરાવો, જેને પ્રાપ્ત કરીને મોહિત થવાય, કારણ કે શિવ પદ અદ્વૈત છે। જ્યારે મુનિઓના આ વચનોને સાંભળીને શક્તિધારી પ્રભુ શાસ્ત્ર વિરોધીઓને માટે આ મહાત્રાસજનક વચન કહેવા લાગ્યા કે હે મુનિ શાર્દુલ, જે કાંઈ આપે પૂછ્યું છે તે સમસ્ત પ્રણવાર્થ પરિજ્ઞાન રૂપમાં તમને સાદર કહું છું, જે સમષ્ટિ કે વ્યષ્ટિના ભાવથી સર્વથા મહેશ્વરનું જ છે। હે સુરવ્રત, હવે હું એ 6 પ્રકારના અર્થોને કહું છું કે જેનાથી એકનું જ પરિજ્ઞાન થાય છે। પ્રથમ મંત્રરૂપ, બીજું મંત્ર ભાવરૂપ, ત્રીજું દેવાર્થે, ચોથું પ્રપંચાર્થે, પાંચમું ગુરુરૂપ દેખાડવામાં આવેલો અર્થ અને છઠ્ઠો શિષ્યના આત્માનું રૂપ કાર્ય। આ જ 6 પ્રકારના અર્થને પહેલા કહેવામાં આવ્યા છે। મુનિ સતમ, પહેલા એ મંત્ર સ્વરૂપને સાંભળો, જેના વિજ્ઞાન માત્રથી પુરુષ જ્ઞાની થાય છે। પ્રથમ સ્વર આકાર છે, જેના પછી પાંચમો ઉકાર આવે છે। એ જ રીતે 5 વર્ગનો અંત મકાર છે, એ જ બિંદુઓનો નાદ છે। આ 5મે વેદમાં ઓમકાર કહેવામાં આવ્યો છે, એ જ સમષ્ટિ રૂપ છે। આ જ રીતે નાદ પણ સર્વની સમષ્ટિ છે અને આકાર, ઉકાર, મકાર આ સર્વ બિંદુના આદિમાં આ જ વ્યષ્ટિ રૂપથી સિદ્ધ થઈ ઓમકાર શિવનો વાચક છે। આ 5 વર્ણની સમષ્ટિ બિંદુ વગેરે 4ની સમષ્ટિ કલા પ્રણવ શિવનો વાચક છે અને શિવજીના ઉપદેશ માર્ગથી એનો વિચાર છે। તે મંત્રરૂપ એને જ પ્રણવરાજ કહે છે, જે શિવનું જ સ્વરૂપ છે। અધ્યાય 15 ઉપાસના મૂર્તિ વર્ણન। ઈશ્વર બોલ્યા, હવે આના પછી સૃષ્ટિની પદ્ધતિ કહું છું, જે મહેશ વગેરે 4 વડે તેમજ સદાશિવ વડે થાય છે। જે સમષ્ટિ પ્રભુ આકાશના અધિપતિ છે, એમના જ મહેશ વગેરે 4 રૂપ એમની જ વ્યષ્ટિ છે। સદાશિવના સહસ્ત્રાંશથી મહેશ્વરની ઉત્પત્તિ કહેવામાં આવી છે। પુરુષ અનંત રૂપે હોવાથી વાયુના અધિપતિ રૂપે છે, જેના ઈશ્વરાદિ ચતુષ્ટયોનો વ્યષ્ટિ રૂપો છે। ઈશ, વિશ્વેશ્વર, પરમેશ તથા સર્વેશ્વર જ શ્રેષ્ઠ તિરોભાવ ચક્ર રૂપે છે। તિરોભાવ 2 પ્રકારના છે, એક રુદ્રાદિના વિષય રૂપે છે તથા બીજો જીવ સમૂહના શરીર રૂપે આવેલો છે। જ્યાં સુધી પુણ્ય તથા પાપ શરીરમાં રહેલા છે, ત્યાં સુધી તે રહે છે, કર્મની સામ્યતામાં એકરૂપ થાય છે, કારણ કે જે વિભુ અનુગ્રહણ કરવા સમર્થ છે, તે જ તિરોભાવ કર્મની સામ્યતામાં એક જ રૂપે છે। ઈશ્વર આદિ 4 દેવો છે, તે સાક્ષાત પરબ્રહ્માત્મક, નિર્વિકલ્પ અને નિરામય છે। તિરોભાવાત્મક જે ચક્ર છે, તે શાંતિ કલામય છે। આ ઉત્તમ પદ મહેશ્વરથી અધિષ્ઠિત છે। મહેશ્વરના ચરણોની સેવા કરનારો આ પરમ પદને પામી મહેશ્વરના ભક્ત રૂપે થાય છે તથા સાલોકયતાને પ્રાપ્ત કરી ક્રમે કરી મુક્તિ પામે છે। મહેશ્વરના 1000 અંશમાંથી રુદ્રની મૂર્તિ ઉત્પન્ન થઈ છે। આ 4 વદનના આકારવાળા તે જ તત્વરૂપ સ્વામી રૂપે છે। તે પ્રભુ વામ સ્વામી રૂપે છે। તે પ્રભુ વામ ભાગમાં ગૌરી શક્તિને ધારણ કરનાર તથા સંહારને કરનાર છે। તેમાં દ્રષ્ટિરૂપ શિવાદિ 4 સ્વરૂપો છે, શિવ, હર, મૂઢ, ભવ। આ અદ્ભુત વિદિત ચક્ર કહેવાય છે। હે મહેશ્વર, તે સપ્તવર્ણથી રક્ષિત છે, તેના ઉપર 10 ગણું જળ વ્યાપ્ત છે। આ હિરણ્યમય સ્વરૂપ જળના મધ્યમાં રહે છે, એને શ્રુતિ જળ મધ્યશાહી કહે છે।
જેમાં પોતાના અનુગ્રહ, તિરોભાવ, સંહાર, સ્થિતિ અને સૃષ્ટિયુક્ત બનીને નિરંતર એક શક્તિ બની શિવલીલા કરતા રહે છે. મુનિઓ, આ વિષયમાં વધુ શું કહેવાનું? હું સાર કહું છું કે શિવ જ સર્વશક્તિમાન છે એ નિશ્ચિત રીતે જાણો. ઓમ નમઃ શિવાય.